સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન। નમસ્કાર વિદ્યાર્થીઓ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે યુવા ઉપનિષદ પબ્લિકેશન તમારા માટે લઈને આવ્યું છે એસએસસી CHSL ના પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર। કેટલા પ્રશ્નપત્રો છે? તો 30 જેટલા પ્રશ્નપત્રો છે આપવામાં આવેલું છે। એસએસસી CHSL મતલબ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામ, જે વિદ્યાર્થીઓની લેવાય છે 10+2 સ્ટાન્ડર્ડ માટે। બરાબર છે સાહેબ, 30 પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એસએસસી CHSL ના 2020 થી લઈને 2020 થી લઈને સાહેબ 24 ના અત્યાર સુધીના જે ટિયર 1 અને ટિયર 2 ના કુલ મળીને 30 પ્રશ્નપત્રોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે સાહેબ આમાં ટિયર 1 ના સાહેબ 26 પ્રશ્નપત્રો છે અને ટિયર 2 ના 4 પ્રશ્નપત્રો, એમ ટોટલ 30 પ્રશ્નપત્રો આમાં સમાવેશ છે। તો આ વિડિયોમાં આપણે આ પુસ્તકનો પરિચય મેળવીશું। સાહેબ શરૂઆત કરીએ આ પુસ્તકની વિશેષતાથી। ચાલો સાહેબ। તો સાહેબ આ જે પુસ્તક છે સાહેબ CHSL એસએસસી CHSL અત્યાર સુધી હિન્દી ને અંગ્રેજીમાં લેવાતી હતી, પરંતુ હવે આ પરીક્ષા સાહેબ ગુજરાતી ભાષામાં પણ આપી શકાય છે। તે હેતુથી સાહેબ એસએસસી CHSL ના આ 30 જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એને આપણે ગુજરાતી ભાષામાં આપવાનો પ્રયત્ન કર્યો છે। ડન સાહેબ। બરાબર, તો સાહેબ આમાં જણાવી દઈએ, આપણે જણાવી દીધું તેમ 26 ટિયર 1 ના પ્રશ્નપત્રો છે અને 4 પ્રશ્નપત્ર ટાયર 2 ના લેવામાં આવેલા છે। બરાબર છે। ટિયર 2 ના કેમ 4 પ્રશ્નપત્રો? હા, હવે આ મેઈન વિદ્યાર્થીઓને થઈ શકે કે કેમ જ 4 જ? તો એસએસસી પહેલા એક જ એક્ઝામ લેતી હતી, બરાબર, પછી એમાં થોડો ચેન્જીસ આવ્યો અને નિબંધ અને લેટર લખવાનું કીધું અને ત્યાર પછી પાછી પેટર્નમાં ચેન્જ થઈ। તો છેલ્લા 3 વર્ષથી 4 જ પેપર ટિયર 2 ના હાલમાં લેવાયેલા છે। અત્યાર સુધી ટિયર 2 ના ફક્ત 4 જ પેપર અને ચારે ચાર આપણે અહીંયા કવર પેટર્ન ચેન્જ પછી જે લેવાય છે તે 4 પેપર અહીં મતલબ હાલમાં જે પેટર્નમાં પરીક્ષા લેવાઈ રહી છે એ પેટર્ન આપણે ફોલો કર્યું છે। ક્યાં સુધીના છે? 2020 થી 2024 સુધીના ટિયર 1 ની અને પ્રશ્નપત્ર તેમ વર્ષ 2022, 23 અને 24 ના ટિયર 2 ના 4 પ્રશ્નપત્રોના 540 પ્રશ્નો છે। ડન સાહેબ। મતલબ ટિયર 1 ના 26 જે પ્રશ્નપત્રો છે એના 2600 પ્રશ્નો અને ટિયર 2 ના 4 પ્રશ્નપત્રોના ટોટલ 540, એમ કુલ 3140 જેટલા પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે। આ પુસ્તકમાં ગણિત અને તાર્કિક અભિયોગિતા, ગણિત અને રીઝનિંગ નું વિગતવાર સોલ્યુશનની સાથે સાથે શોર્ટકટ્સ પણ આપવામાં આવેલ છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે પેપર્સ જે પણ અગાઉના પરીક્ષાના જે આ પેપર છે તમે સોલ્વ કરતા છો, તમને એમાં મેથ્સ નો પોર્શન આવશે, રીઝનિંગ આવશે, જીએસ નો પોર્શન આવશે, ઇંગ્લિશ નો પોર્શન આવશે અને ટિયર 2 તરફ જશો તો કોમ્પ્યુટર પણ આવશે। ટિયર 2 માં આ 4 સબ્જેક્ટ તો ખરા જ, વધારે કોમ્પ્યુટર પણ આવશે, પરંતુ સાહેબ આમાં મેથ્સ અને રીઝનિંગ ના જે પણ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું વિગતવાર સમજૂતી, જે સોલ્યુશન છે, શોર્ટકટ ટ્રિક સહિતનું સોલ્યુશનનો પણ સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે। સાહેબ આ તો વાત કરી, હવે આપણે બતાવી દઈએ કે જેવી બુક્સ વિદ્યાર્થી મિત્રો ખરીદશો પહેલું પેજ આ હશે એસએસસી CHSL 30 પ્રશ્નોપત્રો ગુજરાતી ભાષામાં છે। અને આ જે પુસ્તક છે તો તેની જે ડેમો કોપી જે વિદ્યાર્થી મિત્રો તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તો એમાં અવેલેબલ છે, તમે આ ટેલિગ્રામ ચેનલ પર જઈને પણ એની ડેમો કોપી જોઈ શકો છો। બરાબર છે। ચાલો, આ છે આપણી પરીક્ષાની પદ્ધતિ અને અભ્યાસક્રમ। આ ખૂબ જ અગત્યનું, જે પણ નવા વિદ્યાર્થીઓ જે હશે તો એમને આઈડિયા આવે કે ભાઈ જે એસએસસી CHSL ની જે એક્ઝામ છે તેનું પરીક્ષાનું માળખું શું છે, પેટર્ન શું છે, ટિયર 1 છે તો એમાં કયા કયા સબ્જેક્ટ્સ હશે, વિષયો હશે, કેટલા માર્ક્સના પ્રશ્નો હશે, બધી જ જે વિગત છે તો એ તમને પહેલા જ શરૂઆતમાં આપી દીધી છે અને તેનો આખો સિલેબસ પણ વિદ્યાર્થી મિત્રો સાહેબ આ છે ટિયર 1, આ ટિયર 2 નું માળખું આપ્યું છે, ટિયર 1 નો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે અને આ છે ટિયર 2 નો અભ્યાસક્રમ। બરાબર છે। ડિટેલ જે સિલેબસ આપણને નોટિફિકેશનમાં એસએસસી દ્વારા આપવામાં આવે છે આખો સમાવેશ કર્યો છે। આ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનાલિસિસમાં જાણવા મળશે કે કયા વસ્તુમાં કોના ક્વેશ્ચન સિનોનિમ્સના વધારે, સમાનાર્થી શબ્દના વધારે પૂછાય છે, વિરુદ્ધાર્થી શબ્દના વધારે પ્રશ્નો પૂછાય છે, સ્પેલિંગના છે, ત્યાર પછી તાર્કિક અભિયોગિતાનું જણાવવામાં આવ્યું છે, સમસંબંધના કેટલા દરેક 30 અલગ અલગ શિફ્ટનું અલગથી વિશ્લેષણ કરી દેવામાં આવ્યું છે। 4 વિષયનું આપ્યું છે ને? ઇંગ્લિશ ગયું, તાર્કિક અભિયોગિતા, ગણિત
ત્યાર પછી આપવામાં આવ્યું છે સામાન્ય જ્ઞાન, અને એની સાથે છેલ્લું જે મીન્સમાં કોમ્પ્યુટર પણ લેવાય ને એ પણ આપી એની પણ કહી દીધું કે 4 પેપરની અંદર 15 પ્રશ્નો આવેલા. ઓછા. મતલબ કે અત્યાર સુધી જે પણ પેપરો જે આ 30 પ્રશ્નપત્રોમાં મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, એના કયા કયા ચેપ્ટર્સ, જે તમે ચેપ્ટર્સ વાંચતા હોય તો કયા ચેપ્ટર્સ માંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે કે જેના પરથી તમે અંદાજ લગાવી શકશો કે ભાઈ કયું ચેપ્ટર મારા માટે મહત્વનું છે, કયું અગત્યનું છે, કે એનામાંથી વધારે પ્રશ્નો પૂછાયા છે. હવે જો આપણે આમની ચર્ચા કરી લઈએ જીએસ ની, તો ઇતિહાસમાંથી ઓન એન એવરેજ 2 3 4 પૂછાય. બા ભૂગોળમાં જો તો એ કોઈમાં 1 છે, 3 છે, 5 છે, 6, વેરાયટી થોડી રહેલી છે. ઓન એન એવરેજ કરશો તો 4 ની 3 ની એવરેજ. સૌથી વધારે સાહેબ હોય તો કરંટ અફેર મોસ્ટ પૂછાય છે. એસએસસી ની કોઈ પણ પરીક્ષા લઈ લો, એસએસસી ની કોઈ પણ છેલ્લા 1.5 વર્ષનું કરંટ અફેર ચોક્કસથી જ આવે છે. બરોબર સાહેબ, ભરીને સાહેબ કરંટ અફેર પૂછે છે એ લોકો. તો આ જે એનાલિસિસ છે તમને તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો એ પણ આપ્યું છે. ચાલો સાહેબ, આ છે આપણી ઇન્ડેક્સ. ચાલો ઇન્ડેક્સ જણાવી દઈએ સાહેબ કે ભાઈ 1 થી 26 જે પ્રશ્નપત્રો છે ટિયર 1 ના છે, અને જે પણ આપણે શિફ્ટ લીધી છે હજી 20 થી લઈને 24 ના 2020 થી 2024 વચ્ચે જે પણ ટિયર 1 ના એક્ઝામ લેવાય છે એની અલગ અલગ જે શિફ્ટોમાંથી કઈ શિફ્ટ સિલેક્ટ કરી છે તો એ શિફ્ટ સાથે ડેટ સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. 26 પ્રશ્નપત્રો ટિયર 1 ના છે, 4 પ્રશ્નપત્રો ટિયર 2 ના, કઈ ડેટ કઈ શિફ્ટ તે બધું જ અહીંયા માહિતી આપવામાં આવેલ છે. આ છે હવે બુકમાં શરૂ થશે ટિયર 1 સાહેબ. બરાબર છે. ચાલો પહેલો એક્ઝામ નું નામ આવી ગયું, એક્ઝામ છે, ડેટ આવી ગઈ, શિફ્ટ આવી ગઈ, અને કઈ ટિયર 1 છે કે ટિયર 2 છે એ પણ જણાવી દીધું છે. પહેલો પ્રશ્નપત્ર. હવે આ છે ને સાહેબ, પ્રશ્નપત્રમાં જેવું પેપરમાં લેવાશે ને એ જ ફોર્મેટમાં બેઠો આપવાનો પ્રયત્ન કર્યો છે. મતલબ પરીક્ષા આપવા જવું ને ત્યારે જે સિક્વન્સમાં મને જોવા મળશે પ્રશ્નો, એ જ સિક્વન્સ. બરોબર સાહેબ. તો પહેલું અંગ્રેજી છે, બીજું આપણે જોઈએ છે તાર્કિક ઉપયોગિતા છે, ત્રીજું આપણું ગણિત છે, અને ચોથું આપણું સામાન્ય જ્ઞાન છે. 25 પ્રશ્નો બધાના. બરોબર છે. બરાબર છે સાહેબ. હવે આ પૂરું થઈ ગયું, 100 પ્રશ્નો પૂરા અહીંયા. પછી આવી ગયું છે 100 ની આપણે આન્સર કી આપી દીધી છે. એટલે વિદ્યાર્થી જ્યારે 100 પ્રશ્નોની પ્રેક્ટિસ કરે તો પહેલા આન્સર કી જોઈ લે. હવે સાચું શું છે ખોટું શું છે એ ચેક કરવા માટે હવે ક્યાં જશે? સોલ્યુશન પર. ભાઈ મેથ્સ અને રીઝનિંગ ના જે પણ 50 પ્રશ્નો અંદર કવર કરેલા છે તો એનું જે કોઈ પ્રશ્ન સાહેબ નહીં આવડ્યો સોલ્વ કરતા સમયે તો ક્યાં બીજે કશે નહીં, નીચે સોલ્યુશન આપેલું છે ડિટેલમાં, અને શોર્ટકટ ટ્રીકો સહિત તમને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન પણ આપવાનો પ્રયત્ન કરે છે. બરાબર છે સાહેબ. એ જ રીતે 10 જોઈ શકાય છે, 10મું પેપર, ત્યારબાદ 15, 20, 25, આમ અલગ અલગ જે ટિયર 1 ના 26 પ્રશ્નપત્રો કવર થયા વિદ્યાર્થી મિત્રો. પછી શરૂ થશે ટિયર 2. ટિયર 2 નું તમે ઇનર પેજ જોઈ શકો છો. હવે 27મું જે પેપર છે તો આ ટિયર 2 ના 27, 28, 29, 30 4 પેપર છે. એમાં પણ સાહેબ આ એક્ઝામ નામ આવી ગયું સાહેબ, આ વર્ષ આવી ગયું, આ ડેટ આવી ગઈ, અને આ કયો ટિયર 2 છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ટિયર 2 માં પણ ગણિત છે, રીઝનિંગ છે, ઇંગ્લિશ છે, સામાન્ય જ્ઞાન છે, 4 સબ્જેક્ટ તો ખરા જ, પણ 5મું વધારાનું કમ્પ્યુટર પણ અંદર એમાં કવર કરેલું છે. હવે ટિયર 1 માં પણ કોમ્પ્યુટર તો રહી છે, પણ માંડ એક સવાલ કે બે પ્રશ્ન સામાન્ય જ્ઞાન, અને કોઈ શિફ્ટમાં તો એક પણ નહીં પણ પૂછાય એવી પોસિબિલિટી છે. પણ ટિયર 2 માં ડેડિકેટેડલી 15 પ્રશ્નો ફરજિયાત છે. બરાબર છે. ચાલો આ આપણું 30 પ્રશ્નો કવર થઈ રહ્યા છે, અને સાથે એનું સોલ્યુશન અહીંયા જે આન્સર કી સાથે સોલ્યુશન પણ આપેલ છે. બરાબર છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એસએસસી CHSL 30 પ્રશ્નપત્રો, અગાઉની પરીક્ષાના પૂછાઈ ગયેલા 30 પ્રશ્નપત્રોની બુક, જે આગામી સમયમાં આવી રહેલ પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એમ તો સાહેબ ગુજરાતના વિદ્યાર્થી મિત્રો જે છે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય, એસએસસી ની આ જે સીસી ની એક્ઝામ આપે છે, મેથ્સ રીઝનિંગ ની તૈયારી કરી છે, ઇંગ્લિશ અને જીકે ની પણ તૈયારી કરે છે, જેમને તમારી આ જે મહેનત છે તમને આ પરીક્ષામાં પણ ઉપયોગી સાબિત. સાહેબ આ રેવન્યુ તલાટીનો સિલેબસ જોઈને એવું લાગે છે કે આ CHSL પણ એ લગો ચાલવાનું છે. બરાબર છે. તો આ હતો યુવા એસએસસી CHSL નો જે પુસ્તક પરિચય. તો આવા અવનવા નવા પુસ્તક પરિચય સાથે મળીશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.